ચલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ નંબર 9 ચેપ્ટર નંબર 7 ત્રિકોણ ચાલી રહ્યું છે અને એવરેજ 7.2 સુધી આપણે બતાવ્યું છે. આજે 7.3 ની ચર્ચા કરવાના છે. એ આગળ બે પ્રમેય જોઈશું આપણે, બરોબર છે. એટલા બધા ખાસ નથી પણ ધ્યાન તો રાખવું પડશે અને સમજવું પડશે. તો પ્રમેયની અંદર સૌથી પહેલો પ્રમેય કઈ છે? બા બા બા. કયો? બા 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 પ્રમેય. નંબર કયો હશે? 3 4 આયા. બાબા બા પ્રમેય 7.4 પ્રમેય. શું છે બાબા બા પ્રમેય? તો તમને બાખુબા અને પેલું બધું ખબર પડી ગઈ, તેના ઉપરથી તમે બનાવવાની. વિધાન કેવું હશે? ત્રણે બાજુ. જો કોઈ ત્રિકોણની 3 બાજુઓ, બીજા ત્રિકોણની 3 બાજુ. યસ, જો કોઈ ત્રિકોણની 3 બાજુઓ બીજા ત્રિકોણની 3 બાજુને સમાન હોય તો બે ત્રિકોણ કેવા થશે? એકરૂપ થાય. કોઈ શક નહીં. ચલો, પક્ષ શું લખશું? આકૃતિ કેવી હશે? સાધ્ય કેવું હશે? સાબિતી કેવી હશે? પહેલા તો બે ત્રિકોણ તો લેવા જ પડશે, કે નહીં લેવા પડે? લઈ લઈએ. त्रिकोण एबीसी, त्रिकोण दिखा सबको. બહુ ખાસ ધ્યાન રાખજો શું થઈ રહ્યું છે આમાં. એની અંદર મેં એટલું કહી દઉં કે આ બાજુ સરખી, આ બે બાજુ સરખી, અને આ અને આ સરખું છે. મતલબ કે 3 બાજુ બીજા ત્રિકોણની 3 બાજુને સમાન છે, એટલે પક્ષમાં શું લખાય? AB બરાબર શું થશે? PQ. BC બરાબર QR અને AC બરાબર બરોબર છે. આટલી 3 વસ્તુ થઈ ગઈ. સાધ્ય ABC અને PQR બે ત્રિકોણ એકરૂપ છે એવું બતાવવું છે. ચલો સાબિતીમાં ઝડપથી જઈશું. બરોબર છે, થોડી ઘાટ છે, બહુ ઇમ્પોર્ટન્ટ નથી આવ્યું પ્રમેય. સ્કૂલમાં તો કોઈ સંજોગોમાં નહીં પૂછે, બરોબર છે. આપણે ટ્યુશન માટે થોડી ચર્ચા કરી દઈ હતી, એટલે મતલબ કે મગજમાં રાખો, ક્યાંક પૂછાઈ જાય તો. બરોબર છે. તો શું છે બાબા બા પ્રમેય? શું છે વાસ્તવમાં? તો કે 3 બાજુ સરખી હોય તો મારા બીજા બે ત્રિકોણ એકરૂપ કરવા છે. તો મતલબ કે 3 બાજુ એકરૂપ હોય તો સાદી ભાષામાં એમ કહું તો હું આગળના જેટલા પ્રમેયને જેટલી પૂર્વધારણા જાણું છું એ પ્રમેયનો કોઈક ઉપયોગ કરી અને કોઈ એક વસ્તુ એકરૂપ બતાવી દઉં. બરોબર છે. જેમ કે સમજો કે હું આ ત્રિકોણનો ખૂણો A અને આ ત્રિકોણનો ખૂણો P બંને સમાન બતાવી દઉં. મતલબ કે જેટલો A છે એટલો ને એટલો P છે. તો આ બાજુ બે સરખી હતી, બે ખૂણા સરખા થઈ ગયા. આ બે બાજુ પણ સરખી હતી, બાકુબા બે ત્રિકોણ એકરૂપ થઈ જશે. તો બસ એ કરવું છે. તો એ કરવા માટે બે બાજુઓ તો છે જ સમાન, ખૂણા સરખા કરવા પડે. પડી રહી છે ખબર? ખૂણા સરખા કરવા માટે શું કરાય? બહુ ભયંકર જોલ છે. શું કરાય કે વિચાર આવે? ના, સામસીમાના કયા ખૂણા કહો છો તમે? સમાન બાજુના સામેના સમાન હોય. ભણાઈ ગયું તમારે? બાકી છે. ક્યારે ચલાવ્યું? 7.2 ચલાવી દીધું. આ બાજુનો ખૂણો આ ખૂણો સમાન, આ બાજુનો ખૂણો આ સમાન. પછી પેલી બાજુમાં એ લઈ ગયા એ ક્યારે લેવાય પ્રમેય? ખબર તને ક્યારે લેવાય? વિચાર. એ પ્રમેય ત્યારે લઈ જાવ જ્યારે આ બાજુનું ને આ બાજુનું બંનેનું સરખું છે. આપણે આ બે બાજુના માપ સરખા નથી, આનું નાનું સરખું છે અને આનું નાનું સરખું છે. પડે? એક જ ત્રિકોણના બે બાજુ સરખી હોય તો તમે આ બે સામસામેના ખૂણા સરખા લઈ શકો. પડે? તો હવે આમાં એક કામ કર, હું નીચે કન્સ્ટ્રક્શન કરું.
બરોબર, બિલ્ડર થઈ જાઉં થોડીક વાર. આ બિંદુ R જેવું સમજો, આ બિંદુ જે છે એ Q બિંદુ જેવું સમજો. હવે AB બરાબર સમજો, AB બરાબર PQ R અને અહીંયા S લઈ લઉં. શું કરીશ તો કે AB બરાબર SQ થવું જોઈએ. AB બરાબર SQ અને ABC કયો ખૂણો રચું છું? એંગલ ABC બરાબર જેવો B છે એવો ને એવો મારે કેટલો થવો જોઈએ? SQR. કેવું થવું જોઈએ? જેટલો B ખૂણો છે એટલો આ નીચે વાળો ખૂણો થવો જોઈએ. એંગલ SQR થાય તેવો ત્રિકોણ, તેવો ખૂણો રચો, તેવો ખૂણો અને બાજુ રચો. અત્યારે ખાલી આટલું જ દોર્યું છે, ખૂણો અને બાજુ, બરોબર છે. જેનાથી શું થશે તો સમજ, આ જે ડેશ કર્યો છે એવડો ને એવડો અહીંયા છે, આ AB જેવડી શું છે? QS છે. આ ખૂણો સમાન છે અને BC બરાબર તો QR હતું, BC બરાબર તો QR. તો ત્રણ કન્ડિશન મળી. કઈ કઈ મળી જો? એક તો મને મળી AB બરાબર SQ, પહેલી કન્ડિશન. બીજી કન્ડિશન ખૂણો B બરાબર ખૂણો, મતલબ કે એંગલ આયો, એંગલ ABC બરાબર એંગલ SQR. અને ત્રીજી કન્ડિશન કઈ મળી? BC બરાબર QR. શું મળ્યું? ત્રણ કન્ડિશન કહેવાય. બાખુબક શરત થઈ. જો આ બાજુ ખૂણો બાજુ, અહીંયા પણ બાજુ ખૂણો બાજુ, તો ઉપરનો ત્રિકોણ અને નીચેનો ત્રિકોણ એકરૂપ થશે. હું કહી શકું કે ત્રિકોણ ઉપરનો કયો છે? ABC એકરૂપ, નીચેનો ત્રિકોણ કયો થશે? SQR. થાય દીકરા? બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા. બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા તો એનો મતલબ કે આખો ત્રિકોણ એકરૂપ છે, અનુરૂપ ભાગ સમાન થાય. CPCT પ્રમાણે જેટલું AC થશે એટલું જ SR થશે. CPCT પ્રમાણે જેટલો AC થશે એટલો જ SR થશે. AC બરાબર SR થઈ ગયો. હવે જોજો, હવે જોજો તમને શું ખબર છે? હવે તમે આના એકરૂપ આ કર્યો, બરોબર છે. હવે જાદુ શું કર્યો તમે? તો કે ચાલ દીકરા, CPCT પ્રમાણે AC બરાબર શું થઈ ગયું? મારા AC બરાબર SR થઈ ગયું. મતલબ કે અહીંયા બે લાઈન કરી દઉં, આ બે સમાન છે. હવે લોજિક તમે દોડાવો. કઈ લોજિક દોડે? ધારો કે હું અહીંયા એક રેખા દોડ દઉં. દેખાય? દેખાય? તમને બે વસ્તુ ખબર છે. આ રે AB બરાબર SQ ખબર છે? ખબર છે? AB બરાબર, અને બીજી એક વસ્તુ એ ખબર પડી એન્ડ AB બરાબર PQ છે. બે વસ્તુ ખબર છે, બે રાઉન્ડ કર્યા. બરાબર? આ AB છે એ SQ છે અને AB છે PQ જેટલી છે. એનો મતલબ કે PQ અને SQ એ સમાન હોય. SQ અને PQ એ સમાન છે. પરિણામ નંબર 1 ને પરિણામ નંબર 4 કહેવાનો, તો પરિણામ 1 અને 4 પરથી શું કહી શકાય? SQ બરાબર, હવે આડો ત્રિકોણ લઈ લે. કયો ત્રિકોણ લઈ લે? આડો ત્રિકોણ. આ બે બાજુ સરખી હોય, આ બાજુ ને આ બાજુ, તો આ બાજુનો સામેનો ખૂણો આટલો અને આ બાજુનો સામેનો ખૂણો આટલો સરખા થાય. કયો થશે? QS. બોલો. SQ નો સામેનો ખૂણો, SQ નો સામેનો ખૂણો QPS. કોઈ શક? ઇક્વલ ટુ PQ નો સામેનો ખૂણો USP. સાચું લખાયું ને? ચલો, બે ખૂણા સરખા થઈ ગયા. બરોબર છે? આ બે ખૂણા સરખા થયા. સેમ ટુ સેમ વસ્તુ. કેવી વસ્તુ દીકરા? સેમ ટુ સેમ. એક તો આ ખબર છે તને, BCQR નહીં, BCQR નહીં, એની નહીં બોલ.
શું ખબર છે? ACSR ખબર છે, ACSR ખબર છે, ACPQ પણ ખબર છે કે હતું, સોરી ACPR. બીજું શું ખબર છે? AC બરાબર PR. આના પરિણામ નંબર 5 કહું અને આના પરિણામ નંબર શું કહીશ? A કહી દઈશ. નંબર આપવામાં ભૂલ થઈ, સરખા આપજો તમે. તો મતલબ કે આ પરિણામ ના આ પરિણામ ઉપરથી શું કહી શકું? AC બરાબર SR, AC બરાબર PR, SR બરાબર PR થાય. SR બરાબર શું થઈ ગયું? મતલબ કે આ SR અને PR બે સરખા છે, તો આ PR નો સામેનો ખૂણો એટલે આ. નામ આપું આને, આ નામ આવા છે ને, લખું શું લખું? QPS લખેલો હતો ને, એને એંગલ 1 કહું અને આને એંગલ 2 કહું. પડે? આને એંગલ શું નામ આપું? QPS ને 1 નામ આપું, આને 2 નામ આપું, એટલે જલ્દી ખબર પડશે. પડે? એવી જ રીતે અહીંયા આ બે સમાન થશે તો આનું નામ આપીશું 3 અને આનું નામ આપીશું 4. એનો મતલબ કે આ બે બાજુ સમાન, એના ઉપરથી કહી શકું કે એંગલ 3 બરાબર એંગલ 4 થશે. કહેવાય? કહેવાય? એંગલ 1 બરાબર એંગલ 2, એંગલ 3 બરાબર એંગલ 4. તો પરિણામ નંબર આના આપ 6, આના આપ 7 અને પરિણામ 6 અને 7 નો સરવાળો કરતા, બરોબર? ડાબી બાજુનો સરવાળો એંગલ 1 વત્તા એંગલ 3, એંગલ 1 વત્તા એંગલ, જમણી બાજુનો સરવાળો 2 વત્તા 4 કહેવાય. એંગલ 1 વત્તા 3 કેટલો છે? QPR છે. શું છે? 2 વત્તા 4 કેટલો છે? QSR. પડી ગઈ ખબર? આ બે સમાન આયા. કેવા આયા? બે સમાન. હવે પરિણામ નંબર જે આ હતું ને, બે ત્રિકોણ એકરૂપ હતા. કયા? આખો ત્રિકોણ ના નીચે વાળો ત્રિકોણ બે એકરૂપ હતા. તો બંનેમાં CPCT પ્રમાણે હું એવું પણ કહી શકું ને કે એંગલ BAC, એંગલ બરાબર એંગલ QSR કહેવાય. તો આ પરિણામ જુઓ અને આ પરિણામ જુઓ. IQSR ને સમાન છે, IQSR ને સમાન છે. આ બંને સમાન થાય તો શું થશે? એંગલ BAC બરાબર એંગલ QP, તો BAC બરાબર QPR. પરિણામ નંબર આને શું કહીશ? 8મું. આ ખાસમ ખાસ પરિણામ છે. એક ખૂણો મળ્યો પક્ષ પ્રમાણે. એક તો ખબર છે કે AB બરાબર શું હતું? PQ, બાજુ મળી. અને બીજું શું ખબર હતું કે AC બરાબર શું થશે? આપણે બાજુ મળી. કઈ શરત થઈ? બાખુબા. બાખુબા. તો બાખુબા પ્રમાણે શું થશે? બે ત્રિકોણ એકરૂપ, તો ત્રિકોણ ABC એકરૂપ. કોઈ શક છે ને? હવે આમ જોરદાર બેટિંગ વાળો છે ને, જોઈ લે. સૌથી પહેલા મને બાબા પ્રમેય ક્યારે બાબા નો શબ્દ સાંભળો ને એટલે સમજી લેવાની કે આ ત્રણે બાઓ ભેગી થઈને આપણને હેરાન કરશે. આ ત્રણે બાઓને સિરિયસલી લેવાની છે બહુ. બરોબર છે? બહુ બા ડેન્જર છે આ. તો સૌથી પહેલા બે ત્રિકોણ દર્શાવી દેવાના, 3 બાજુ સમાન દર્શાવી દેવાના. બરોબર છે? પછી સીધું તો પ્રૂવ નહીં થાય, મારે બે ખૂણા સમાન બતાવવા છે. એ કરવા માટે હું આ ત્રિકોણના જેવો નીચે ત્રિકોણ કન્સ્ટ્રક્ટ કરી. બરોબર? નીચે એવો ત્રિકોણ કન્સ્ટ્રક્ટ કર્યો કે જેમાં એક બાજુનો ખૂણો સમાન થાય, તો પછી એના ઉપરથી મેં બે એકરૂપ ત્રિકોણ બનાવી દીધા. તો આ ત્રિકોણના નીચેનો ત્રિકોણ એકરૂપ બનાવી દીધો. એનાથી શું થયું કે AB બરાબર QSQ અને AB બરાબર PQ તો હતું જ પહેલેથી. તો મતલબ કે PQ ને QS બે સમાન થયા. આ બે બાજુઓ સમાન થાય તો સામસામેના ખૂણા સમાન થાય, 1 2 સમાન થયા. એ રીતે આ બાજુ પણ PR અને QRS સમાન થયા. એનામાંથી 3 અને 4 સમાન થયા. પછી આ બેનો સરવાળો કર્યો અને આ બેનો સરવાળો કર્યો તો બે સમાન થઈ ગયા. મતલબ કે આયા 1 3 અને 2 4 નો સરવાળો કર્યો તો QPR અને QSR સમાન થઈ ગયા. મતલબ કે ઉપરનો આખો ખૂણો અને નીચેનો આખો ખૂણો સમાન થઈ ગયા. હવે શું થયું તો કે આપણે આ ઉપરનો નીચેનો ત્રિકોણ એકરૂપ બતાવ્યો તો એનો મતલબ કે ઉપરનો ખૂણો નીચેનો ખૂણો તો સમાન હતો. તો આ ખૂણો આના સમાન છે અને આ ખૂણો આના સમાન છે. તો આ ખૂણો આના સમાન કહેવાય. તો બસ બે ખૂણા સમાન થઈ ગયા. પછી બાકુબા લઈ લેવાનું, પતી ગયું. ના આવડે? આવડે? જવા દો આને.
ચલ એના પછીનું એના જેવો જ છે, કાકબા. બરોબર છે. કાકબાની શું શરત થાય? કોઈ આવડ છે કોઈને? બોલો ચલો, કાકબાની શરત બોલો. 7.5. જો કોઈ એક ત્રિકોણના, જો એક કાટકોણ ત્રિકોણના, જો બે કાટકોણ ત્રિકોણમાં, બે કાટકોણ ત્રિકોણ પહેલેથી લઈ લેવાનું, બરાબર? એટલે કાટકોણ ત્રિકોણનું જિક્ર કરવાનું છોડ દો. કાટકોણ ત્રિકોણ આવી ગયા મતલબ કે એક ખૂણું તો આવી જશે. તો બે કાટકોણ ત્રિકોણમાં એક ત્રિકોણનો ની કર્ણ અને બાજુ બીજા ત્રિકોણની કર્ણ અને અનુરૂપ બાજુને સમાન હોય તો બંને ત્રિકોણ એકરૂપ. ચલો કોઈને કહી શક નહીં. બે કાટકોણ ત્રિકોણમાં મતલબ કે આવા બે કાટકોણ ત્રિકોણની અંદર એક આ કાટકોણ, બીજો કાટકોણ, બે કાટકોણ ત્રિકોણ નામ આપું એબીસી અને પીક્યુઆર માં. બે કાટકોણ ત્રિકોણમાં એક ત્રિકોણની કર્ણ, આ બીજા ત્રિકોણની કર્ણ, ત્રિકોણની એક બાજુ, બીજા ત્રિકોણની એક બાજુ અને એક કાટખૂણો. કાટકોણ ત્રિકોણ છે તો કાટખૂણો દોરશે. જો આવું ત્રણ સમાન વસ્તુ હોય, બરોબર છે, તો બે ત્રિકોણ કેવા થઈ જાય છે? એકરૂપ થાય છે. આવું પ્રૂવ કરવાનું છે. સાધ્ય બોલો, પક્ષ બોલો. એંગલ બી બરાબર એંગલ ક્યુ બરાબર 90 એંગલ, બરોબર? AB બરાબર PQ અને AC બરાબર PR કર્ણ. ઓકે, આટલું સમાન લઈ લીધું. બે બાજુનો એક ખૂણો. સાધ્ય શું કરવાનું છે કે બે ત્રિકોણ, ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR કરવાનું છે. આ બે ત્રિકોણને એકરૂપ બતાવવાનું છે. શું કરશું બોલો? સમજ. આ બે બાજુ સમાન છે, આ બે ખૂણા સમાન છે. હું આને અને આને સમાન બતાવી દઉં, આ બાજુ ને આ બાજુ, બાકુબા થઈ જાય. બે ત્રિકોણ એકરૂપ થઈ જશે. આ બાજુને સમાન કરવા કરું છું. કાટકોણ ત્રિકોણ છે, ઉપયોગ કરો પાયથાનો. આના કરતા વધારે કઈ નાખો. Use the theorem of Pythagoras and prove that the BC is equal to QR. તમને પાયથા પ્રમાણે ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો હોય તો આવું ખબર પડે. AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. આવું તો ખબર હશે ને? સરસ કહેવાય. આટલું ખબર જ બધું આવડી ગયું સમજવાનું. બીજું છે PR નો વર્ગ બરાબર PQ નો વર્ગ વત્તા QR નો વર્ગ. આવું ખબર હશે બીજા ત્રિકોણ માટે. બરાબર? મારે કઈ બે બાજુ હરકી કરવી છે? BC કરવાની. ક્યાં છે? BC કરવી છે ને, બરાબર? BC ને કરતા કર દો. કોણ કરતા કરું? BC ખાલી એકમાંથી જ પતી જશે મને તો એવું લાગી રહ્યું છે. BC ને કરતા કરું. BC નો સ્ક્વેર બરાબર AC નો સ્ક્વેર માઈનસ AB નો સ્ક્વેર. પડે સેમ ટુ સેમ. અહીંયા QR નો વર્ગ બરાબર PR નો વર્ગ માઈનસ આના 1 કો અને આના 2 કો. બે ખાસ પરિણામ છે. હવે જાદુ શું કરશું ખબર છે? કોઈ કહી દો.
BC નો સ્ક્વેર એમ ના એમ. AC ના સ્ક્વેર ની કિંમત કેટલી લખી શકાય? પડે? AB ના સ્ક્વેર ની કિંમત કેટલી લખી શકાય? BC નો સ્ક્વેર એમ ના એમ. PR સ્ક્વેર માઈનસ PQ સ્ક્વેર કેટલો લખાય? QR સ્ક્વેર. ધેટ મીન્સ કે BC ઇક્વલ ટુ શું થઈ ગયું? ના ખબર પડી બચ્ચા લોકોને. પડે છે ખબર? BC ઇક્વલ ટુ શું થઈ ગયું? પ્રૂફ થઈ ગયું. ચલ કન્ડિશન નંબર 1 BC ઇક્વલ ટુ QR. બાજુ લઈ લો આના. બરોબર, પક્ષમાં આપ્યું જ છે એંગલ B બરાબર એંગલ Q. આના ખૂણો લઈ લો. અને બીજી બાજુ કઈ ખૂટે છે? AB બરાબર PQ લઈ લો અને આના બાજુ લઈ લો. તો કઈ શરત લાગી? બાકુબા પ્રમાણે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR કોઈ શક નહીં. ફરતી એકવાર જોવો છે. બે ધારો કે કાટકોણ ત્રિકોણ પ્રૂવ કરવાનું આવે તો પાયથાગોરસનો ઉપયોગ કરવો પડે તો સિમ્પલ થઈ જાય. ઓકે વાત છે. કરવાનું શું? બે ત્રિકોણ લઈ લીધા છે. અરે મતલબ કે બે પાયથાગોરસના નિયમ લીધા. અહીંયા મારો BC જોવે છે અને અહીંયા મારા QR જોઈએ છે. બંનેને કરતા બનાવે. BC એમના એમ રાખ્યો. AC અને AB ની વેલ્યુ ખબર હતી પેલા જેટલી થાય છે, કારણ કે પક્ષમાં આપ્યું છે AC અને AB આના જેટલી થાય છે. તો એ બંનેની વેલ્યુ ઊંચી કરી અને PR અને PQ માં ફેરવી દીધી. PR માઈનસ PQ નો સ્ક્વેર તો QR હતો તો QR લખી નાખ્યો તો BC બરાબર QR થઈ ગયો. હવે તમને BC બરાબર QR થઈ ગયો તો પછી બાકુબા કરતા તો આવડે? પતી ગઈ વાત. ના ખબર પડી. સારો હતો? યસ. તો આ સોલ્વ કરી શકાય કાકબા પ્રમાણે. ફાવશે? આની બીજી પણ રીત છે. આની નીચે કરીને હમણાં જેમ પેલું કર્યું હતું ને આપણે, બરોબર છે, આગળ વાળું પ્રમેય. આના જેવો એક પ્રમેય નીચે એકરૂપ કરવાનો, આના જેવું ત્રિકોણ, બરોબર છે. પછી ઉપરનું નીચેનું ત્રિકોણ સરખાવવાનું, એટલે આયુ ત્રિકોણ આ ત્રિકોણ એકરૂપ થાય, આ ત્રિકોણ એકરૂપ થાય, તો આ બે ત્રિકોણ એકરૂપ થઈ જાય. એવું જેમ પહેલા કર્યું હતું સેમ મેથડ, પણ એના કરતા આયુ સરળ રહેશે તમને. બરોબર છે. ચલો આગળ હવે સ્વાધ્યાય સીધું ચાલુ કરી દઈશું. સ્વાધ્યાય કયું આવ્યા આપણે? 7.3. હેડિંગ મારો અને રકમ વાંચવાની શરૂઆત કરો પહેલા એક્ઝામ્પલની. પહેલો એક્ઝામ્પલ મારો કંઈક આવો છે, જોઈ લો કે ABC અને DBC સમાન પાયા BC પર આવેલા બે સમદ્વિબાજુ ત્રિકોણ છે. ઓકે, ધ્યાન રાખજો. ખાસમ ખાસ દાખલો, મોટો દાખલો, સમજવા જેવો દાખલો. બરોબર. કયું છે આ? ABC અને ADC. અહીંયા જ્યાં છેદે છે ત્યાં P નામ આપ્યું. સમાન પાયા BC પર આવેલા સમદ્વિબાજુ ત્રિકોણ, મતલબ કે આ બે બાજુ સરખી છે અને ઉપરની બે બાજુ સરખી છે. મતલબ કે મોટો ત્રિકોણની બે બાજુ, નાના ત્રિકોણની બે બાજુ સરખી છે, એટલે સમદ્વિબાજુ. શિરોબિંદુ A અને D એ BC ની એક જ બાજુએ આવેલ છે. ચલો, એક જ બાજુ છે. હવે AD ને લંબાવો, તો લંબાઈ દીધેલી જ છે મેં. તે BC ને P માં છેદે છે, છેદી ગઈ P માં. આકૃતિ આપેલી છે. સાધ્ય લખીશ ડાયરેક્ટ. શું લખીશ દીકરા? યસ. સાબિતી ને એવું બધું આવડશે ને તમને? અરે પક્ષ લખતા તો. સાધ્યમાં પહેલું સાધ્ય શું છે? ત્રિકોણ અરે ત્રિકોણ ABD. આ તો સોલ્વ કરતા આવડશે તમને? આવડશે? કેવી રીતે કરશો? હું સેપરેટલી સાધ્ય લખીશ ને સેપરેટલી પ્રૂવ કરીશ. ચલો, સૌથી પહેલા આ સાધ્ય પહેલા નંબરનું, અને એની સાબિતી શું થશે બોલો? ABD ક્યાં છે? ABD ડિવિલિયર્સ આ રહ્યો, બરાબર છે. અને આ કયો છે? AC ડિવિલિયર્સ. બરાબર. તો ચલો, આ બંનેની અંદર શું જાદુ કરો તો તમને ખબર પડી જાય બે ત્રિકોણ એકરૂપ છે. રૂબરૂ મને દેખાય છે. આપણે સમાન બાજુના સામેના ખૂણા સમાન. એટલું બધું ક્યાં સમાન ક્યાં છે? ક્યાં છે? આ ત્રિકોણ એક જ ત્રિકોણમાં સમાન હોવા જોઈએ. મેં ફરતી કીધું તને.
પણ આખો ત્રિકોણ લઈ લઈએ ને. આખો ત્રિકોણ લઈ લઉં તો આ ખૂણા સમાન, આખો ત્રિકોણ લઈ લઉં તો આ ખૂણા સમાન. પછી બાખોબા થઈ જાય. કઈ બાકુબા? ક્યાં બાકુબા? કેવી? આ વચ્ચે બિંદુ પી બિંદુ વચ્ચે છે તે જેવું તને ખબર છે? નથી ખબર. બીજી વાત કે આ બાજુ, આ ખૂણો ના બાજુ, આ બે ત્રિકોણ એકરૂપ થાય. એમાં મને આવું બે ક્યાં મળશે? ઉપર આપણે તો આટલો ગેપ જુઓ, A B અને D આટલો ગેપ અને ACD આટલો ગેપ સાબિત કરવો પડે. ખબર? રૂબરૂ દેખાય છે. આ બાજુ ના બાજુ સમાન, આ બાજુ ના બાજુ સમાન. AD તો કોમન છે. બા પ્રમેય. ના ખબર પડી? બરોબર છે. સાબિતીમાં શું લખીશ? તો કે ત્રિકોણ ABD અને ત્રિકોણ ACD માટે તો સૌથી પહેલા શું કરશું? AB બરાબર AC, AB બરાબર AC, પછી BD બરાબર CD, BD બરાબર CD, બાજુ બાજુ અને AD બરાબર AD, સામાન્ય બાજુ. પડી ગઈ ખબર? તો કે બા પ્રમેય પ્રમાણે ત્રિકોણ ABD એકરૂપ ત્રિકોણ ACD થાય. એક કેસ પૂરો. સાધ્ય 2 શું છે? સાધ્ય બીજું. કયું છે સાધ્ય બીજું? ABP ACP ત્રિકોણ ABP એકરૂપ ત્રિકોણ AC અથર્વ ચાહક પટેલ. બરોબર છે. ચાલો શું કરશું આનું? મતલબ કે સૌથી પહેલા ફરીથી ABP તમારો ક્યાં છે? આખો ત્રિકોણ સમજો. બરોબર છે. આખો ત્રિકોણ આવ્યો લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ બે સમાન કરવા છે. ક્યાં કર સકતે હો તુમ? એક જ લોજિક છે, તરત આવી જાય એવું. ઉપરના બે ત્રિકોણ એકરૂપ કરે. CPCT લો. શું લો? CPCT પ્રમાણે પરિણામ નંબર પેન બદલો. પરિણામ એકમાં CPCT પ્રમાણે ઉપરના બે ત્રિકોણ એકરૂપ હતા સમજો. તો એનો ADB ખૂણો કયો ખૂણો? અને ADC ખૂણો પડે? કેમ ગયો? ADB અને ADC બે ખૂણા સમાન થાય CPCT પ્રમાણે? ના ખબર પડી? આ સમાન છે. હવે આ એક જ રેખા છે AP, તો 180 માંથી બાદ કરું તો આ ખૂણો મળી જાય. પડે? અને આને 180 માંથી ખૂણો બાદ કરું તો આ મળી જાય. મતલબ કે બંને બાજુ 180 માંથી આને બાદ કરી દો. બંને ખૂણાને 180 માંથી બાદ કરતા લખવાની નોટિસ. બંને બાજુ ખૂણાને 180 અંશ માંથી બાદ કરતા તો અહીંયા શું કરીશ? 180 માંથી આને બાદ કરું, એંગલ AD બરાબર 180 માઇનસ એંગલ ADC. ના ખબર પડી? તો 180 માઇનસ ADB શું થશે? BDP કહેવાય. 180 માઇનસ ADB શું કહેવાય? યસ, રૈખિક જોડના ખૂણા. અને અહીંયા રૈખિક જોડ લગાવીશ 180 માઇનસ ADC. 180 માઇનસ ADC તો એ કયો આવશે? CDP આવે. ના ખબર પડી? એક ખૂણો મળ્યો. શું મળ્યો? એક ખૂણો મળી ગયો. આ ખૂણો સમાન. મારે શું સમાન કરવું છે? આખો ABP અને આપણે ખોટું લગાવી દીધું છે. આપણે તો ABP સમાન કરવું હોય તો ઉપરના બે ખૂણા સમાન કરતો તોય ચાલી જશે. નીચેના શું કરવા? સમાન કરવા. આના પછી માટે સોલ્વ કરો. બરાબર. ત્રીજું સાધ્ય ક્યાં કરતું આવું? AP એ A તથા D ને દુભાગે છે. કશો વાંધો નહીં. APA
બીજું સાધ્ય બાજુમાં સોલ્વ કરું ચાલ પડે બહુ ટેન્શન નહીં કરવાનું ભૂસીશ તો નહીં જ સાધ્ય નંબર 2 છે સાધ્ય 2 કયું હતું ત્રિકોણ ABP એકરૂપ ત્રિકોણ ACP સોલ્વ કરવું છે બરોબર તો મતલબ કે ABP અને ACP ઉપરના આખા ત્રિકોણ સોલ્વ કરવા છે હું આ બે ખૂણા સોલ્વ કરી દઉં તો મને મળી જાય કેવી રીતે તો કે આનો બાજુ એનો આ ખૂણો અને બાજુ બાજુ ખૂણો અને બાજુ બાખુબા શરત થશે તો સૌથી પહેલા શું કરીશ તો કે પરિણામ એકમાં CPCT પ્રમાણે શું કરાય પરિણામ એકમાં CPCT કરું આમાં તો ખૂણો A મતલબ કે BAD એંગલ BAD અને CAD પડી ગઈ હરખા થઈ ગયા મતલબ કે ઉપરના ખૂણા સરખા થઈ ગયા BAD અને CAD બે ખૂણા સરખા પછી શું છે AB બરાબર AC તો છે આ બાજુ થઈ ગઈ ખૂણા થઈ ગયા અને AP બરાબર AP બંનેમાં સામાન્ય બાજુ છે તેના ઉપરથી કઈ શરત થઈ બાખુબા શરત પરથી ત્રિકોણ ABP એકરૂપ ત્રિકોણ ACP આટલું આવડશે ચલો બે ત્રિકોણ પણ એકરૂપ થઈ ગયા મોટા અને નાના હવે ત્રીજું સાધ્ય એ છે કે AP એ ખૂણા A અને ખૂણા D ને દુભાગે છે AP એ ખૂણા A અને ખૂણા D ને દુભાગે આવું સાબિત કરવું છે બરોબર આ કરેલું છે ત્યાં સુધી હતા તમે મતલબ કે BDP અને CDP બે સમાન થઈ ગયા પરિણામ નંબર કયો લઈ લો આનો બીજો ક્યાં છે બીજો આપી દો આને શું નામ આપીશ અને આને શું આપીશ તો પરિણામ નંબર 3 ઉપરથી તો શું સાબિત કરી શકો આ પરિણામ નંબર 3 ઉપરથી શું કહી શકો તમે કે ખૂણો D જે છે બંને સરખા કરે છે તો મતલબ કે જે D છે AP એ D ને દુભાગે છે એવું કહી શકાય શું કહી શકાય AP એ ખૂણા D ને દુભાગે છે AP એ ખૂણા D ને દુભાગે છે પરિણામ નંબર 2 માં શું મળ્યું હતું લખો બાદ BAD એકરૂપ અરે ઇક્વલ ટુ CAD તો આ ખૂણો BAD અને CAD મતલબ કે આ બે ખૂણા તો AP એના પણ દુભાગે છે બરોબર છે તો AP એ એંગલ A ને દુભાગે ના ખબર પડી તો સાધ્ય 3 પણ સાબિત થઈ ગયું સાધ્ય કયું લઈશું હવે 4 લઈ લઈએ સાધ્ય શું છે જોઈ લે AP એ BC નું લંબ દ્વિભાજક છે સાધ્ય 4 AP એ BC નું કેવી રીતે સોલ્વ કરશું AP BC નો લંબ દ્વિભાજક મતલબ કે શું સોલ્વ કરવું પડે એક તો લંબ હોવો જોઈએ કાટખૂણો બનાવતો હોવો અને દ્વિભાજક એટલે કે બે સરખા ભાગ કરવો હોવો જોઈએ એટલે આના સાધ્ય શું થશે બે વસ્તુ પ્રૂવ કરવી પડશે એક તો BP = PC અને બીજું શું પ્રૂવ કરવું પડશે 90 એંગલ બરાબર છે બીજું શું પ્રૂવ કરવું પડશે એંગલ APC બરાબર એંગલ APB બરાબર કેવો બનાવવો પડશે 90 બનાવવો પડશે એની સાબિતી આપી દઈએ આપણે સાબિતી શું થશે બોલો સૌથી પહેલા પરિણામ ક્યાં ગયું આ રહ્યું
એબીપી અને એસીપી ત્રિકોણ બે એકરૂપ કર્યા હતા અને કંઈક નામ આપી દો 3 4 લઈ લો, હું ગમે તે લઈ લો, બરોબર છે. તમારે તમારી રીતે નામ આપવાના, હું મારી રીતે આપું છું. પરિણામ 4 પરથી પરિણામ 4 શું હતું? બે આખા ત્રિકોણ સરખા, તો આની અંદર સીપીસીટી કરો તમે, સીપીસીટી પ્રમાણે તો કે આનું બીપી અને આનું સીપી બે સમાન થાય. બીપી આ ત્રિકોણની બીપી બાજુ, આ ત્રિકોણની સીપી બાજુ બે સમાન થાય. ના ખબર પડી, એક તો સોલ્વ થઈ ગયું. એંગલ કેવી રીતે 90 લાવશો બોલો? દુભાગે તો આવી ગયું. આ બે સમાન 90 લાવવાના છે. શું કરું? ફરીથી એક ત્રિકોણનું સીપીસીટી લઉં, ફરીથી એક ત્રિકોણનું સીપીસીટી લઉં. હું આવું કહી શકું કે પી ખૂણો એટલે કે એપીબી ઇક્વલ ટુ એંગલ એપીસી લઈ શકાય આવું? એપીબી અને એપીસી બે ખૂણા સરખા થશે, બરોબર થશે, કારણ કે ભાગ અનુરૂપ ભાગ સમાન હોય તો સીપીસીટી પ્રમાણે સરખા થાય, બરોબર છે. હવે હું શું કરી જુઓ, એક જ રેખા છે, એક જ રેખા છે, તો સરવાળો 180 થાય. એનો મતલબ કે એંગલ એપીબી વત્તા એંગલ એસીપી એપીસી કેટલા થશે? 180 સરવાળો થાય. કેમ? રૈખિક જોડ લખજો. આ બંને તો સમાન છે, તો બંનેને હું શું લખી નાખું? બંનેને એપીબી લખી નાખું. એપીસી ની જગ્યાએ શું કરી દીધું? એપીબી લખ્યું. તો આ 180, આ તો કેટલી વાર? 2 વાર એપીબી થઈ ગયો. એ કેવું થઈ ગયું? એ 180. એનો મતલબ કે ખાલી એપીબી કેટલો થાય? 90 થઈ જશે, ભાગ્યા 2 થશે. એપીબી 90 હોય તો એપીસી પણ 90 થવાનું સાબિત થઈ ગયું. લખી નાખજો બાજુમાં, એપીસી એપીબી બધું 90 થઈ ગયું. પાવડે સોલ્વ થઈ ગયું દીકરા. પહેલો ક્વેશ્ચન પૂરો થઈ ગયો. અને આ બીજો મારો આ ચેપ્ટરનો સૌથી આઈએમપી ક્વેશ્ચન, બરોબર છે. યસ, ફેન છે આપણે આવા ક્વેશ્ચનોના, લાંબા મોટા અઘરા ક્વેશ્ચનોના. આવડશે? ચલો આગળ જઈએ ક્વેશ્ચન નંબર 2 માં.